જામનગરના મોટી ખાવડી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। એસઓજી પોલીસે બાતમીના આધારે શુભમ ગેસ્ટ હાઉસ નીચે આવેલા બિહારી ક્લિનિક પર દરોડા પાડ્યા હતા, જ્યાં ડિગ્રી વગર દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા મૂળ હરિયાણાના સંજીવ શર્મા નામના બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સ્ટેથોસ્કોપ અને જુદી જુદી દવાઓ સહિત 4728 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને મેઘપર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સંવાદદાતા સલમાન ખાન અત્યારે આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। સલમાન, જે પ્રકારની જાણકારી મળી રહી છે કે બોગસ ડોક્ટર જે તબીબોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તે ઝડપાઈ ગયો છે, શું કાર્યવાહી કરવામાં આવી? દીપાલી, જામનગર નજીક છે મોટી ખાવડી ગામેથી આ એક વધુ બોગસ ડોક્ટર છે તે ઝડપાયો છે। જામનગર એસઓજી દ્વારા જે રીતે બાતમીના આધારે અહીં જે દરોડો છે તે પાડવામાં આવ્યો હતો અને ડિગ્રી વગરના તબીબ છે તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી। મોટી ખાવડી ગામ શુભમ ગેસ્ટ હાઉસ નીચે આ બિહારી ક્લિનિક નામનું જે દવાખાનું ખોલી અને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો આ બોગસ તબીબ છે તે હાલ તો પોલીસ પાંજરે છે તે પુરાયો છે અને જે મૂળ હરિયાણાનો આ સંજીવ રામલાલ શર્મા નામનો બોગસ તબીબ છે કે જેની સામે પોલીસે જુદી જુદી કંપનીઓની દવાઓ સ્ટેથોસ્કોપ સહિતની જે 4728નો મુદ્દામાલ છે તે જપ્ત કરી અને મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી સલમાન, આભાર માહિતી આપવા બદલ। તો મહત્વપૂર્ણ જાણકારી, અત્યારે તબીબને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 4728 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે।